બનાસકાંઠાના દિયોદરમાંથી પસાર થતી સુજલામ સુફલામ માટે 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલનની શરૂઆત કરી. મોટી સંખ્યામાં ખેડૂતોએ સણાદર ખાતેથી પગપાળા તેમજ ટ્રેક્ટર રેલી નીકાળી નાયબ કલેક્ટર કચેરી પહોંચી નારાઓથી કચેરીને ગુંજવીને આવેદનપત્ર આપી ધરણા પ્રદર્શન કર્યું છે. જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી અપાય નહીં ત્યાર સુધી ખેડૂતો ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. મહત્વની વાત છે કે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા જતા રહ્યા છે. ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. સિંચાઈના પાણી માટેની વિકટ સમસ્યા ઊભી થતાં દિયોદર, લાખણી, ડીસા, કાંકરેજ અને થરાદ સહિત 5 તાલુકાઓના 100થી વધારે ગામડાના ખેડૂતોએ ગામડે ગામડે જઈને બેઠકો કરી જળ નહીં તો વોટ નહીંના પોસ્ટરો મારીને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી. જોકે તંત્ર દ્વારા પાણી ના છોડાતા આજે દિયોદરના સણાદર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ખેડૂતોએ પગપાળા અને ટ્રેક્ટર રેલી નીકાળી દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચીને પાણી આપવાના નારા સાથે પ્રાંત કચેરી ગુંજવી હતી અને કેનાલમાં પાણી આપવાની માંગ કરી હતી. જોકે ત્યારબાદ ખેડૂતો પ્રાંત કચેરી ઉપર ધરણા ઉપર બેસી ગયા છે. ખેડૂતોની એક જ માંગ છે, પાણી વગર તેમની હાલત કફોડી બની રહી છે. એટલે અમને હવે સુજલામ સુફલામમાં પાણી આપે અને અમારા ગામડાઓના તળાવ ભરાય. આ એક જ માંગને લઈને ખેડૂતો પણ અડગ છે. કારણ કે બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે અને આ ભૂગર્ભ જળ સાચવવા માટેના આ બિન રાજકીય આંદોલન છે. આ આંદોલનમાં માત્ર ને માત્ર ખેડૂતો જ જોડાયા છે. એટલે વધુમાં જણાવતા ખેડૂતોની મુખ્ય માંગણી માત્ર ને માત્ર પાણીની છે. જો સુજલામ સુફલામ ચાલુ થાય અને ગામડાઓનો તળાવ ભરવામાં આવે તો આગામી સમયમાં આ વિસ્તારને પડતી મુશ્કેલીનો કંઈક અંશે હલ થઈ શકે તેમ છે. પાણીના મુદ્દે મહિલાઓ પણ આંદોલનના માર્ગે, શું કહેશો? આ પાણીના મુદ્દે આંદોલન માટે આવવું પડ્યું છે. કારણ કે પાણી અમારે હાલ નથી. પાણી જો કેનાલમાં ના હોય તો અમારે ક્યાંથી આવે? જો ખેતર આખા કોરા પડે, પાણી વગર પિયત વગર કરવું શું? ઢોરો શું ખાય, અમે શું ખાય, બધું જ આવું છે. અત્યારે હાલ પાણી નહીં તો પછી પાણી ક્યાંથી હોય? 8 કલાક માંડ કરીને વીજળી આપી છે તો હાલ પાણી બંધ કરી નાખ્યું. એટલે ખેડૂતને તો અહીંનો જ મરો કરવાનું જ છું ખેડૂતને. એટલા માટે અમે બધા સાથે હાલ જોડાણા છે. જે અમારા વડીલો છે એમની સાથે અમે રહી અને જ્યાં સુધી અમારી કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ માગની અંદર પૂરેપૂરો સાથ એમને આપશું અને એમની સાથે જ હંમેશા રહીશું. બનાસકાંઠાના ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે. આ જળ માટેનું બિન રાજકીય આંદોલન છે. આ આંદોલનમાં માત્ર ને માત્ર ખેડૂત એટલે કે જગતનો તાત જ જોડાયો છે. કોઈ પણ પક્ષનો નેતા અમે ઇન્વોલ્વ નથી થવા દેવાના. અમારે કોઈ પણ નેતાની જરૂર પણ નથી. જ્યાં સુધી સુજલામ સુફલામમાં પાણી ના છોડવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. સરકારે જાહેરાત કરી હતી ગામડે ગામડે તળાવો ભરવાની. કોઈ પણ યોજનાની અંદર પાઇપલાઇન રજૂ કરીને પણ અમારા તળાવો ભરાવે. અમારા ભૂગર્ભ જળ બનાસકાંઠાના ખતમ થઈ ચૂક્યા છે. આવનારા સમયમાં જો પાણી નહીં છોડવામાં આવે તો આજની સંખ્યાની ગણતરી કરી નાખજો. આનાથી વિશેષ સંખ્યામાં બહેનો પણ અમારી સાથે જોડાવાની છે અને દિવસે ને દિવસે અમારી માંગણી માત્ર પાણીની જ છે. અમરાભાઈ, ખાસ કરીને પાણીની માંગને લઈને તમે વારંવાર આંદોલન કરો છો, પરિણામ કંઈ મળતું નથી. શું કહેશો, કેવું રહેશે આગામી સમયમાં આંદોલન જો તમારી માંગણીઓ નહીં સ્વીકારાય? અમારી એક જ તાત્કાલિક માગણી છે કે ચોકા પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરે. કારણ કે ભૂગર્ભ જળ ખતમ થઈ ગયેલું છે. અમારા તળાવો ભરે અને સુજલામ સુફલામમાં પાણી નાખે. પાટીલ સાહેબ બોલેલા હતા છતાં પણ ચાલુ કરેલું નથી. અમે કોઈ પણ ભોગે અમારું સુજલામ સુફલામ ચાલુ કર્યા વગર જમવાના નથી. કારણ કે ભૂગર્ભ જળ ખતમ થઈ ગયું છે. અમારો પાક પણ નિષ્ફળ ગયો છે. અમે અત્યારે સરકાર સાહેબશ્રીને આવેદનપત્ર આપે છે તાત્કાલિક ચાલુ કરે ચોકા પમ્પિંગ સ્ટેશન, છતાં પણ ચાલુ કરવામાં નહીં આવે તો અત્યારે લાખોની સંખ્યાની અંદર અહીંયા જનમેદનીની અંદર ધરણા ઉપર બેસીએ અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. છતાં પણ ચાલુ નહીં કરે તો અમે અમારા વિસ્તારની અંદર એક પણ નેતાને ઘૂસવા જે છે ને ઘરે ઘરે બોર્ડ લગાડશે અને સરકારને ભોગવવું પડશે. એટલે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે. એટલે ખેડૂતોની એક જ માંગ છે કે જ્યાં સુધી પાણી નહીં અપાય ત્યાં સુધી ધરણા ઉપર બેસી રહેશે અને પોતાના ગામોમાં કોઈ જ રાજકીય નેતાને ઘૂસવા નહીં દે અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે. પાણી માટે અમે અહીં લાખોની સંખ્યામાં ખેડૂતો આવી આવેદનપત્ર આપીને ધરણા ઉપર બેઠા છીએ. જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસીશું. પાણી વગર પશુપાલન અને ખેતી કેવી રીતે કરવી, ધરણા કેવી રીતે, એના માટે આ ધરણા ઉપર બેઠા છીએ. જ્યાં સુધી પાણી નહીં આપે ત્યાં સુધી
અમે અહીંથી હટવાના નથી. અમારી એક જ મુશ્કેલી છે કે ભૂગર્ભ જળ સાચવવા માટેનું આ એક જ અભિયાન છે કે અમને ભૂગર્ભ જળ સાચવવા માટે સુજલામ સુફલામમાં પાણી આપે અને અમારા વિસ્તારમાં તળાવો ભરાય. બસ આ જ મુખ્ય માંગણી છે. અમને કોઈ બીજી અપેક્ષા નથી સરકાર પાસે. ખેડૂતોએ તો હવે એટલા સુધી કહી દીધું છે કે અમને ખાતામાં 2000 રૂપિયા પણ નથી જોતા, પણ સરકાર અમને પાણી આપો, અમારે બીજો કોઈ વિરોધ નથી. જો આ વિસ્તારને જીવંત બનાવવો હોય તો સુજલામ સુફલામમાં પાણી નાખો. બસ આ જ અમારી મુખ્ય માંગણી છે. બાકી અમારો બીજો કોઈ વિરોધ નથી. સરકારને નુકસાન થાય તેવું કોઈ અમારા આંદોલનમાં કૃત્ય પણ ના થાય અને અમારું આંદોલન શિસ્તતાબંધ ગાંધી ચિંધ્યા માર્ગે થશે. કારણ કે અમારી માંગણી માત્ર જળની છે. જળ એ જીવન છે, જળ એ જગદીશ છે. એટલે જળ વિના હવે ચાલે તેવી પરિસ્થિતિ નથી. એટલા માટે જ આ આંદોલન માટે મજબૂર થવું પડ્યું છે.